નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક માહિતીસભર વિડીયો સાથે આવી ગયો છું। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા ટૂંક સમયમાં લેવાવાની છે। જે મિત્રો આ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા પાસ કરે છે અને તેમને જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્રની અવધિ અથવા તો તેની વેલિડિટી કેટલા વર્ષની હશે તે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સુધારો કરીને જાહેરાત કરવામાં આવી છે। તેની માહિતી આ વિડીયોમાં હું લઈને આવી ગયો છું। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ માહિતીસભર વિડીયો શેર કરો। તો મિત્રો, ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા ટૂંક સમયમાં જાહેર થવાની છે। 2025ના એન્ડિંગમાં આ પરીક્ષા લેવાશે। તો આ પરીક્ષાની અંદર જે ઉમેદવારો પરીક્ષા પાસ કરવાના છે તેવા મિત્રોને તેનું જે સર્ટિફિકેટ મળવાનું છે, જે પ્રમાણપત્ર મળવાનું છે, તેની અવધિ કેટલા વર્ષ સુધી તેઓ શિક્ષકની ભરતી માટે ઉપયોગ કરી શકે તેનો નવો સુધારો જે થયો છે તે પરિપત્ર સાથે હું આવી ગયો છું। તો ચાલો આપણે એ પરિપત્રને જોઈએ અને તેમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવીએ। તો મિત્રો, આ છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો પરિપત્ર। અહીં ઉપર લખ્યું છે ટેટ ટીચર એલિજિબિલિટી પ્રમાણપત્રની મુદત બાબત, એટલે કે કેટલા સમય માટે આ પ્રમાણપત્ર વેલિડ ગણાશે તે બાબતનો આ પરિપત્ર કરવામાં આવ્યો છે। અહીં શિક્ષણ વિભાગના તારીખ 30/7/2024ના વંચાણે લીધા ક્રમાંક 1 હેઠળના ઠરાવથી ટેટ પ્રમાણપત્રની મુદત બાબતે જોગવાઈ કરવામાં આવેલી હતી। ત્યારબાદ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીની વંચાણે લીધેલ ક્રમાંક 2 મુજબની તારીખ 28/9/2025ના પત્રથી ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદત અંગે નિર્ણય કરવા બાબતની દરખાસ્ત સરકારશ્રીને વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરની ટેટ 1 અને 2ના પ્રમાણપત્રોની માન્યતા અવધિ અંગેની જોગવાઈમાંથી આથી નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે। એટલે કે મિત્રો, ટેટ 1 અને ટેટ 2ના જે પરીક્ષા પ્રમાણપત્રો આવશે તેની અવધિ કે કેટલા વર્ષ સુધી તમે તેનો ઉપયોગ કે કેટલા વર્ષ સુધી તે તમારા માટે માન્ય રહેશે તેનો સુધારો આ જોગવાઈ મુજબ કરવામાં આવે છે। તો અહીં ક્રમાંક 1 હાલની જોગવાઈ શું છે અને સુધારેલી જોગવાઈ શું છે તે અહીં 2 કોલમની અંદર લખવામાં આવ્યું છે। વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે। હવે સુધારેલી જોગવાઈ મિત્રો અહીં લખી છે કે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે। હવે મિત્રો, અહીં આ વિભાગના તારીખ 27/4/2000 તારીખ 6/6/2013ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તેમજ 30/7/2024ના ઠરાવની જોગવાઈઓ આથી રદ કરવામાં આવેલ છે। આ ઠરાવના આ વિભાગની ઈ ફાઇલ ક્રમાંક 1034 પરની તારીખ 25/8/2000ની નોંધથી સરકારશ્રીને મળેલી અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે।
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના વતી આ ઉપસચિવ દ્વારા જાહેર કરવામાં આવે છે. મિત્રો, હવે પછી જે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા ડિસેમ્બર યા જાન્યુઆરીમાં લેવાવાની છે તેના પ્રમાણપત્રની અવધિ પૂરા 5 વર્ષ સુધીની રહેશે, અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં વહેલું હોય ત્યાં સુધી રહેશે. અને આવું કોઈ માળખું જો ન સૂચવવામાં આવે તો તમારું પ્રમાણપત્ર જ્યારથી ઇસ્યુ થશે ત્યારથી લગીને 5 વર્ષ સુધી એ પ્રમાણપત્રની વેલ્યુ એટલે કે વેલિડિટી ગણાશે અથવા તો તેની અવધિ ગણાશે. ત્યાં સુધી તમે ગુજરાત સરકારની કોઈ પણ વિદ્યા સહાયકની ભરતીમાં આ પ્રમાણપત્ર દ્વારા અરજી કરી શકશો. તો મિત્રો, આ હતી ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ કે સમય મર્યાદા કેટલી હોય છે તેની સંપૂર્ણ માહિતી આપતો ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર. જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.